નમસ્કાર મિત્રો, આપણે મોરબી જિલ્લાની અંદર ફરીથી એક નવી ઘટના સામે આવી છે। જેમ કે પહેલાં એક પુલ તૂટવાનો કિસ્સો સામે આવ્યો હતો અને અત્યારે એક નવો ચમત્કાર સામે આવ્યો છે, જેમાં મિત્રો તમે આ બાજુમાં વિડીયોમાં જોઈ રહ્યા હશો। એવી જ રીતે મિત્રો કૂવાની અંદર પાણી પોતાની જાતે જ હાલક ડોલક થઈ રહ્યું છે અને આ પાણીની અંદર શું ઘટના બની રહી છે, આ પાણીની અંદર શું એવો ચમત્કાર થઈ રહ્યો છે તે કોઈ હજુ જાણકારી મળી નથી। અને મિત્રો આ કૂવાની અંદર પણ આ પાણી પોતાની જાતે જ હાલક ડોલક થઈ રહ્યું છે। ત્યાંના લોકો પણ એવું જણાવે છે કે મિત્રો આ અમુક સમય પહેલાં ચાલુ હોય છે, અમુક સમય બંધ થઈ જાય છે। હવે તેની પાછળનું શું કારણ હોઈ શકે, જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણને આગળ ઇન્ફોર્મેશન મળશે તો અમે તમને પણ વિડીયો દ્વારા જાણકારી પૂરી આપી દઈશું। હવે તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો। આમાં કોઈ જ બિયાવાની વાત નથી અને કોઈ જ એવી કોઈ શંકાની વાત નથી, કેમ કે મિત્રો આ એક એવું શું કહેવાય કે અંદર એવી ઘટનાના કારણે આવું બનતું હોય છે, જે જૂના સમય પહેલાં કોઈએ અંદર લાઈનો નાખી હોય એના કારણે, હવાના ફેશનના કારણે બનતું હોય છે। અમુક લોકો એવું કહી રહ્યા છે। હવે મિત્રો તેની પાક્કી માહિતી મળી નથી, હવે પાક્કી માહિતી મળે ત્યારે આપણે નવો વિડીયો બનાવશું। જો આ વિડીયોમાં તમને કંઈક જાણવા મળ્યું તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતા।